અને આ તરફ ગુજરાતમાં આજે કેબિનેટની બેઠક મળી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર લઈને આ બેઠક આવી છે કારણ કે આ બેઠકમાં જે ખેડૂતો માટે રાહત આવી છે એ છે કે તુવેરના ખરીદી માટે સરકારે ખૂબ મોટી છૂટ આપી છે। ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક હતી કે જેમાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે। વિવિધ પ્રોજેક્ટ્સ માટે 1.22 કરોડ ચોરસ મીટર જમીન ફાળવવાની વાત થઈ છે અને આની સાથે સાથે સરકારે જે આ કેબિનેટની બેઠકમાં પાવર કોર્પોરેશન રાધા નેસડામાં 1.20 કરોડ ચોરસ મીટર જમીન સંપાદિત કરવામાં આવશે તે મુદ્દે પણ સરકારે આજે કેબિનેટમાં નિર્ણય લીધો છે। પાણી પુરવઠા બોર્ડને 14 સ્થળોએ જમીનની ફાળવણી પણ કરાઈ છે। અને કેબિનેટની બેઠક પર મારા સહયોગી નિર્મલ દવે ગાંધીનગરથી જોડાયા છે। નિર્મલ, શું થયું છે વિસ્તૃત જણાવો। કેબિનેટની બેઠકમાં ખાસ કરીને ખેડૂતો માટે શું છે અને સામાન્ય નાગરિકો માટે પણ શું છે? જો આજરોજ જે કેબિનેટ બેઠક યોજાઈ અને તેની અંદર રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિઓ અંતર્ગત ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને જે બોર્ડ નિગમ અને જમીન ફાળવણી કરવા માટેની દરખાસ્ત આવી હતી તે દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। તે તમામ દરખાસ્ત 23 જેટલી હતી તેને બહાલી આપવામાં આવી છે। જીઆઈડીસીની વાત કરવામાં આવે, જીએસપીસીની વાત કરવામાં આવે કે પાણી પુરવઠા બોર્ડની વાત કરવામાં આવે, તે તમામ આ જે બોર્ડ કોર્પોરેશન છે તેને જમીન આપવા માટેની બહાલી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી આજરોજ યોજાયેલી જે કેબિનેટ બેઠક હતી તેની અંતર્ગત આપવામાં આવી છે। સાથે જ પ્રવક્તા મંત્રીએ જે રીતે પત્રકાર પરિષદ કરી અને તેની અંદર કહ્યું કે રાજ્ય સરકારની આવક ઘટી છે। તેણે આ એક મહત્વપૂર્ણ સૂચક વાત કરી હતી કે સરકારની આવક ઘટી છે પરંતુ કાર્યક્ષમતામાં વધારો થયો છે। સાથે જ તેમણે કહ્યું કે આવક અને જાવક મુદ્દે અત્યારે સરકાર ચર્ચા કરી રહી છે। ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં અત્યારે આ બાબતે વાતચીતનો દોર ચાલી રહ્યો છે। સાથે જ યોજનાઓ મુદ્દે જે બજેટની ફાળવણી કરવાની છે તેને અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી રહી છે। તમામ વિભાગો પાસેથી અગાઉ જે નવી બાબતોની માંગણી કરવાની હતી તે માંગણી અંતર્ગત બજેટ રિલેટેડ ચર્ચાઓ તો પૂરી થઈ ગઈ છે પરંતુ ક્યારે કેટલું બજેટ ફાળવવું, કઈ બાબત માટે કેટલું બજેટ ફાળવવું તે અંતર્ગત બધી ચર્ચાઓ કરવામાં આવી રહી છે। સાથે જ બજેટ સત્ર જેવું પૂરું થશે તે કે તરત જ તમામ જે વિભાગો છે તે વિભાગને ફાળવેલા બજેટ પૈકી જે યોજનાઓ છે તે અંતર્ગત બજેટની ફાળવણી કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવશે। આ તમામ બાબતોની ચર્ચા આજરોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી। મહત્વનો નિર્ણય મહેસૂલ વિભાગનો છે કે જેમાં જમીનના અંતર્ગત ફાળવણી કરવામાં આવી। સાથે 23 ફેબ્રુઆરીથી રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી થવાની છે તે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી હતી। તે અંતર્ગત સમીક્ષા કરવામાં આવી કે આખરે કેટલા કેન્દ્ર સ્થાનો પર આ ખરીદી કરવામાં આવશે, તેના પ્રકારની વ્યવસ્થા કેવી છે, તેનું આયોજન કેવા પ્રકારનું છે, તમામ બાબતોની સમીક્ષા હાથ ધરવામાં